ગામ હતું તેમાં ગોપી મંડળ ચાલે. ગોપી મંડળ ચાલે એમાં બધી બહેનો ભજન કરે. એક માજી આવ્યો, એક માજી રોજ ભજનમાં આવ્યો. એ માજી ભજનમાં આવ્યો એટલે આ બધી નેની નેની બાયડીઓ હું કઈ ખબર હા ડોશીને કે ડોશી તમે એકલો આવો ને તે તમારા ડોહાન કાલ લાવવાના આમાં ભાનકા લેતો આવજો. ભાનાભાઈ ભજન કેવડાવવાનું હ તે પેલા ડોશીને તો ભજનનું વ્યસન થઈ ગયેલું. ભજન વાપર્યાવાના ઊંઘ આવે નહીં એટલે ડોશી ના કહીએ માં તો ડોહો ન આવે અલી બાયડીઓ તો માં ડોહો ન આવે ગમે તે થાય તમે ડોહાને લાવવા. પછી તો ડોશીમાં તો ઘેર આવ્યો ને ડોહાને કઈ ડોહા કાલ તમારા ભજનમાં આવવું પડશે. પણ ડોહો કે મને અને ભજનમાં તો આવવાનું પણ ભજને ગાવાનું. પણ ડોહો કે ડોશી મને જો ભજન આવડે તે હું ભજન ગાઉં અને ભજનમાં આવું. જો ડોહા તમે ભજનમાં નહીં આવવાનું તો કાલ મને આ બાયડીઓ ભજનમાં જવા નહીં દઈ એટલે તમારે આવું તો પડશે. પણ ડોહો કે ન જવા તો કોઈ નહીં, ન જવાથી તો કોઈ નહીં કે ભજનમાં નહીં જવાનું. કે ના ડોહા હું ભજન ન આવડું તો મને ઊંઘ આવે નહીં એટલે મારા ભજનમાં તો જવું જ પડશે અને તમારે આવવું જ પડશે. અત્યારે તો સત્તા કરી સત્તા એટલે પછી ડોહાને તો કશું હેડ્યું નહીં, આવવું જ પડ્યું. ડોહામાં તો આયા. પછી આ બધી નેની નેની બાયડીઓ ડોહાનું કઈ ખબર ભા તમે આયા તો ખરા પણ ભજન ગાવું પડશે. પછી ડોહો કઈ કે મારી ઓશિયા બાયડીઓ કે હું લાયેલી બાયડીઓ મને ભજન ગાવાનું કઈ તે બાયડીઓ કીધું કે બાયડીઓ કે વહુ ભા તમે આજ ભજન ગો અને હું ઓબળું પછી કાલ હું આવી કોઈ પછી ભજન જો ઓબળ્યો પછી ભજન પતે ને પછી આ બાયડીઓ શું કહી ડોહા ભા તમારે કાલ ભજન તૈયાર કરીને આવવું જ પડશે. હારું બાપા હો ભાવ તમને હું લાયો તમે મને શું કહેતી છો હું ભજન ગોય તમે મને શું કહો તમે તો આજકાલની હો તમને હું ભજન શીખવાડે તમે ભજન ગાઈ કહો હું તો ભજન કોઈ કે તમે શું કહો તમારાથી વટ પાડી દોય. પછી ડોહો બા તો ઘેર જ્યાં રસ્તામાં જતા હતા ડોહો કે હારું વટનો ગાજર તો ખાઈ ગયો હું પણ ભજન આવડતું તો હ નહીં. હવે શું કરશું બહુ ભાવડા બાયડીઓના આગળ સફાઈ કરી તો આવું કે હવે ડોહો તો ઘેર આવતા હતા. ડોહો ઘેર આવતા હતા ને પછી રસ્તામાં ઉંદર આવ્યો. રસ્તામાં ઉંદર આવે ને તે ઉંદર ખોદ આમ ખટ ખોદ એટલે પણ ડોહાએ તો લીટી પર એક ભજનની લીટી તૈયાર કરી. ખરા 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 ખોદે મારો મારો ખરા 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 ખોદે મારો મારો ખરા 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 ખોદે મારો મારો ખરા 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 ખોદે મારો મારો. પછી ડોહાભાઈ તો ગમે તે કરીને એક લીટી તૈયાર કરી. પછી આગળ જતા હતા હાપ આવ્યો તે હાપ કચુકો હેડો એટલે ડોહા કે ઓ કાચુકો હેડે મારો વાલો ઓ કાચુકો હેડે મારો વાલો ઓ કાચુકો હેડે મારો વાલો એ કરી બે લીટીઓ ડોહાએ તો તૈયાર કરી. આગળ જતો હતો સરોવર પાણીનું ભરેલા એમાં બગલા ઊંચા નીચા થઈ એટલે પણ ડોહો કે ઊંચા ને તો ગયો મારો વાલો ઊંચા ને તો ગયો મારો વાલો ઊંચા ને તો ગયો મારો વાલો. એ કરી ડોહાએ ત્રણ લીટીઓ તૈયાર કરી. પછી આગળ જ્યાં સસલું આવ્યું. સસલું ડોહાના ભાઈ એટલે દરબાર કરતું ડોટ મેલ્યું. તે ડોહો કે દાડા બારા દાડા બારા ધોળે મારો વાલો દાડા બારા દાડા બારા ધોળે મારો વાલો દાડા બારા દાડા બારા ધોળે મારો વાલો. ડોહો પછી ઘેર આયા. પણ ડોહો કે ડોશી ચિંતા કરે નહીં વટનો ગાજે ગાધા હતા પણ કે મેં ભજન તૈયાર કરી દીધું તું ચિંતા ન કર કે કાલ બાયડીઓના ભાઈ હું જોઈ ભજન ગાઉં કે વટ પાડી દઉં કે નહીં. પછી ડોહા તો એમ કરીને ડોહો ડોશી બે ઘેર આવ્યો. આઈને બે જણા ઊંઘ્યો. પણ ડોશી કે ડોહો બોલે હ પણ મારું શું હવે કાલ ભજન નહીં કે આ બાયડીઓ મને ભજનમાં નહીં જવા દે.
પછી એમ કરી તો ડોશી કે હે ને કાલની વાત કાલ એમ કરી ઊંઘ્યો ને પછી રાતે આયા ચોર 1-2 વાગ્યો ને આયા ચોર આયા અને પછી તોડવા માંડ્યા ખર ખોદવા માંડ્યા તે ડોશી તો જાગા પેલી ચિંતા થતી હતી કે ડોહો ભજન નહીં ગાય તો માને ડોહો બાયડીઓ ભજનમાં નહીં જવા દે એની ચિંતામાં ડોશી ઊંઘતી નથી અને ડોશીએ ધબાકા વાપર્યા ચોરના પણ ડોશી કે હારું આયા ચોર આવું ચોર હવે શું કરું કે પછી ડોશીએ તો ડોહાને હબરા રહીને કીધું કે ડોહા તમે કાલ પેલું ભજન છે તૈયાર કર્યું પણ ડોહો કે બોલે હું જા કે તો કાલ બાયડીઓ ફાઈ હું ગોય તો તારે તો જોવાનું હ પછી ડોશી કે નાના કોકા ડોહા પણ ડોહો કે હારે પહેલી લીટી કરી તૈયાર ખાડા ખોદે મારો વાલો ખાડા ખોદે મારો વાલો ખાડા ખોદે મારો વાલો પછી કરી ડોહો પેલા ચોર દે મારું નક્કી કે ડોહો ડોશી કે જાગ્યું કે આપણે કે હું ખોદીએ ને કે ખર ખોદે મારો વાલો કે પછી ચોર તો આખા પાછા થવા માંડ્યા ઓમ જઈ કે હારું ડોહો ડોશી કે જાગશું પછી ડોશી કે બીજી લીટી ડોહા બીજી લીટી પણ ડોહો કઈ ઓ કાચું હેડે મારો વાલો ઓ કાચું હેડે મારો વાલો ડોહો કઈ પણ ડોશી કઈ ઓ કાચું હેડે એટલે કે પેલા ચોર ઓમ જઈ લપા ડોહો ડોશી કે નક્કી કે ડોહો જાગે ડોહો ડોશી જાગે પછી તો પેલા ડોહો તો પેલા ચોર તો આમ ઊંચા નીચા થઈને જોવા માંડ્યા પણ પેલા ડોશી કે ત્રીજી લીટી ડોહા પણ ડોહો કે ઊંચા ને જો થાય મારો વાલો ઊંચા ને જો થાય મારો વાલો ઊંચા ને જો થાય મારો વાલો એલા ચોર તો ઊંચા નીચા થવા માંડ્યા એટલે પેલા ડોહો એમ કીધું એટલે ડોહો કે હારું નક્કી કે ડોહો ડોશી કે જાગું છું કે પછી તો કે જાગો ને તે તરત દરબાર કરતી મેલી દોડ તે ચોર જતા રે પણ ડોશી કે જોધી લીધી કે તારા બાળા દોડે મારો વાલો તારા બાળા દોડે મારો વાલો તારા બાળા દોડે મારો વાલો ડોશી પેલા ચોર જ્યાં નહીં પણ ડોશી કે ડોહા જો ચોર આયા તા તે આપણી પછી તોડતા હતા તે કે આ તમામ તમને ભજન કેવડાયું પણ ડોહો કે મારું હારું આમ તો સાચી વાત હો કે ભજનમાં જઈએ ને એટલે એનું ફળ તો આપણે મળે એટલે જો ડોહાનું ઘર લૂંટાતું બચ્યું એટલે ભજનમાં જઈએ એનું ફળ તો મળે ગમે તે તમે જો ભજનમાં જો સ્વામિનારાયણમાં જો ઓમ શાંતિમાં જો સ્વાધ્યાયમાં જો ગમે તે જો ભગવાનનું નામ લો તો તમને એનું ફળ મળે બોલો કૃષ્ણ